ઠાસરા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આવેલ મલેકવાડા વિસ્તારની અંદર બોરના પાણીનું તથા નગરપાલિકા દ્વારા પાણી ભરીને આવતા ટેન્કરના અમુક નળ તૂટી ગયેલ હોય તથા અમુક નળ ચાલુ રાખવામાં આવતા હોય છે। મલેકવાડા વિસ્તારની અંદર પાણીના બોર પણ ચાલુ રાખવામાં આવતા હોય ત્યારે અમુક સ્થાનિક રહીશો દ્વારા નળ ખુલ્લા રાખવામાં આવતા હોય છે અને નળ ખુલ્લા રાખવામાં આવતા હોય છે જેથી જાહેર માર્ગ ઉપર ખાડા હોવાને કારણે પાણી ભરાઈ રહેતું હોય છે। હાલમાં પવિત્ર માસ રમજાન ચાલતો હોય અમુક સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં મૌખિક તથા લેખિત રજૂઆત વારંવાર કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય આખરે નગરપાલિકામાં રજૂઆત કરવાની તથા હલ્લાબોલ કરવાની જરૂર પડેલ 2-3 દિવસની અંદર મલેકવાડા વિસ્તારની અંદર જાહેર માર્ગો પર નીકળતા પાણી બંધ કરાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશો દ્વારા લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા પડશે તેવું જાગૃત નાગરિકોનું કહેવું છે। વળી આ બાબતે ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જતીન મહેતા સાહેબનો સંપર્ક કરતા તેઓ જણાવેલ હતું કે હાલમાં રમજાન માસ ચાલુ હોય અને મલેકવાડા વિસ્તારની અંદર જાહેર માર્ગ ઉપર બોરનું પાણી તથા ખુલ્લા નળનું પાણી જાહેર માર્ગ ઉપર નીકળતા રહેશે તો તેઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે। શું નામ છે ભાઈ તમારું? મારું નામ મલેક અરાફત છે। હું વોર્ડ નંબર 2 માંથી આવું છું। શું પ્રશ્ન છે ત્યાંનો? મારો પ્રશ્ન છે કે મેં 2025ના પહેલા મહિનામાં એક અરજી આલી હતી, 2026ના પહેલા મહિનામાં એક અરજી, એક વર્ષથી સતત અરજી આલી છે, મૌખિક રજૂઆત કરી છે, છતાં પણ અમારું અરજીનો કશું નિકાલ આવતું નથી। ને જ્યારે પ્રમુખને ફોન માર્યો તો પ્રમુખે ધમકી તરીકે મને કહે છે તું નગરપાલિકામાં આવે, એટલે પ્રમુખને આ તો કંઈ ધમકી આપવાનો વિષય છે। અચ્છા, તમારા વોર્ડના સભ્ય કોણ કોણ છે? અમારા વોર્ડના સભ્યોમાં જો તમને ગણાવો તો બેલીમ સિમરન બાનુ, ફરી જોવા જઈએ તો એ પ્રમુખ મનાલી બેન, ફરી ત્રીજા નંબર પર જોવા જઈએ તો જે શું કે ભાવિનભાઈ છે, તો ચોથા નંબર પર પેલા પ્રજ્ઞેશ કુમાર છે। અચ્છા, ચામાં સત્તા પર કોણ કોણ છે? સત્તા પર જોવા જઈએ તો તમે વિચારી કરશો કે વોર્ડ નંબર 2 ના ખાલી પ્રમુખ, ઉપપ્રમુખ ને સત્તા પક્ષ નેતા 3 જણા હોવા છતાં પણ વિકાસના નામ પર તમે શૂન્ય છે। અમારો વોર્ડ નંબર 2 માં આવશો તો કશું કામ નથી। રસ્તામાં તમે અત્યારે જો થોડા ટાઈમ પહેલા રોડ બનાવવામાં આવ્યો એમાં પણ ભ્રષ્ટાચાર, એ ભ્રષ્ટાચાર ખરેખર નગરપાલિકાના લીધે થયું છે। મેં 1 વર્ષ પહેલા અરજી આલી હતી કે તમે પાણી બંધ કરાવો, પાણી બંધ ના થયું, પાણીના લીધે આખી રોડની 16 લાખ રૂપિયા પાણીમાં જતા રહ્યા, એનું જિમ્મેદાર કોણ? એ પાણીનો હવે નિકાલ કેવી રીતે કરશો, ક્યારે કરશો? પાણીના નિકાલ માટે ગઈકાલે બપોરે પાલિકાના કર્મચારી દ્વારા ત્યાં આગળ જઈને સૂચન આપવામાં આવેલું હતું અને આજે સવારે પણ 9:30 વાગે ત્યાં આગળ કર્મચારી જઈને દરેક જગ્યાના ફોટોગ્રાફી કરીને લાવેલ છે અને એસઆઈ દ્વારા એની નિગરાની કરવામાં આવી રહેલ છે। કોઈ નિર્ણય લેવા તૈયાર નથી, પાણી ખૂબ નીકળે છે। ને બીજી એક વાત છે કે અહીંયા આગળ બહારના માણસો આવી ને અમને ધમકી આલી ગયા છે કે તમે નગરપાલિકામાં આવો। આ કૃણાલભાઈ જે નગરપાલિકાના સભ્ય નથી, એમના વાઇફ પ્રમુખ છે, છતાં પણ અહીંયા આગળ વહીવટ કરે છે ને મને ધમકી આલી ગયા। કહેવામાં ખાતર શું કહી ગયા છે, તું નગરપાલિકામાં આવી તને બતાવું એમ કહેવા માંગે છે। તો શું નગરપાલિકા એ વિશે શું જવાબદાર છે? નગરપાલિકા શું એક્શન લેશે એના વિરોધ? ને હું એમ કહું છું નગરપાલિકા કઈ હેલતું ફેલતું ઘેર છે કે કોઈ પણ આવી ને કામ કરી જાય? ઉપપ્રમુખ એના વિશે તમે શું કહો છો? જો મેં કદાચ કુણાલભાઈ આ શબ્દ કીધા હોય તો એ યોગ્ય નથી। કોઈ બી સમસ્યાનો નિકાલ વાર્તાથી, વાતો કરવાથી અને એનો સમસ્યાનો નિરાકરણ લાવવું જોઈએ। હું એ વાતને સમર્થન નથી આપતો કે એ બોલ્યા જશે કે તું બોલું જો સાચું જ હશે એ માનીને જો એ વાત અમે સાચી માનીએ તો એ વાત ખોટી છે, એવી વાત કરાય નહીં। કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિએ આ રીતે પોતાના વોર્ડના વોર્ડ બહારના કોઈ બી માને તો આ રીતે થાય, વાત થાય નહીં। એ વાતને મારે તારું સમર્થન છે। રહી વાત સમસ્યા તારા પાણીની, એ મારો બી વોર્ડ છે, તમે બધા બી મારા લોકો છો, મને બી ખબર છે ત્યાં લોકો પાણી જ્યારે બોર ચાલુ કરી ત્યારે સતત લોકો બહાર કપડાં ધોવે છે, બહાર પાણી ઢોળે છે, એ સમસ્યા છે। જો આજે તમે બધા તૈયાર થતા હોય કે ભાઈ આપણે બધાને જો પાણી નહીં ઢોળવું એ આપણા બધાની એક નૈતિક ફરજ છે, બરાબર? આપણે બધા જઈએ તો હું તમારી જોડે આવું, આપણે ઘેર ઘેર ફરીએ, જેના બી નળમાં જો નળના કનેક્શન નળ ના લાગેલા તો મારા ખર્ચે નળ આવવા તૈયાર। પાણી આવે ત્યારે નળ બંધ રાખે, જરૂર પૂરતું પાણી ભરે। અને એવી બી થતી અમુક વાતો આવે લોકો કપડાં બહાર ધોવે, હવે તો યાર ગટર થઈ ગઈ છે, ઘરમાં પાણી ધોવે ને ગટરમાં જાય તો કોઈ વાંધો, બાકી બીજી કોઈ સમસ્યા છે ત્યાં ગટર ઉભરાતી હશે તો અમે ચેક કરી અને નિરાકરણ લાવવાની આજે કોશિશ કરીએ। ને આ નગરપાલિકાના ટેન્કરોનું મારું એમ કેવું છે કે જાહેર માર્ગ પર ગમે ત્યાં મન ફાવતા મેલી દો છો। તમને મેં વિડીયો મોકલી છે, સીઓને વિડીયો મોકલી। જો ટેન્કર કેવું છે ભાઈ, તમારી વાત બરોબર છે કે ટેન્કર જ્યારે ડ્રાઈવરને કહેવામાં આવતા ડ્રાઈવર જોડે ત્યાંના હું એ વાતને હું તમે ડ્રાઈવર છે કે એ તમારે કહું છું કે ભાઈ અહીં ઊભું રાખો, અહીં ઊભું રાખો। દરેકને પોતાને કેવું છે કે ભાઈ મારા ઘર આગળ ઊભું રાખો, હું મને જે સગવડ એવું ના હોય
અને તમારે પછી ડ્રાઈવર શું કરે બબાલ ના થાય અને ગમે તે મૂકીને હોય પછી થોડી વાર એવું એટલે એમાંથી બી પાણી બહાર સતત લોકો એવા બી અમારા જો ફોટોગ્રાફ છે કે પાણી ભર્યા પછી થઈ લોકો કપડાં ધોવા બે પણ તમે એક કામ કરો, કોઈ એક ફળિયામાં કોઈ એક જગ્યા નિશ્ચિત કરી દો. તમે નક્કી કરો ને મને તમે બધા પરિવારો નક્કી કરો 2 પોઈન્ટ આપો કે આ પોઈન્ટને ભાઈ અડધો કલાક આ પોઈન્ટ અડધો કલાક આ પોઈન્ટ આપણે એ જગ્યા ઉભા રાખીએ બોલો તમે પણ નગરપાલિકાના સભ્યો તમે છો. હા એવું નહીં પબ્લિકને કઈ એવું નહીં, ભાઈ અમે કહીએ વાત માનવા સાચી, પણ કોઈના ઘર આગળ અમને કોઈ હા ના બોલે. તમારે આવીને તમારે મુલાકાત એવું નહીં, કરવી પડે. કોઈ તમારે શું થાય જગ્યાએ અક્ષર નક્કી કરવી પડે. ભાઈ પૈથી શું થાય છે મારે પછી ના જાય, કહેવાય કે તારા ઘર એવું મૂકી નહીં મારા ઘેર હું મૂકી એવું રાખે, નથી એવું ના કહેતો, હું કહેવાય. તમને એવું કહેવા માંગુ છું હા. કે આપણે બધા ભેગા કોઈને દૂર પડે કોઈને નજીક પડે એના કરતા આપણે કોમન બધા જો આમાં 90% હું જેવું ઓછું છે આપણે 90% આપણું ભર્યું આવી ગયું મલેકવાડામાં 90% લોકો દરેક ઘેરથી એક જણ છે બરાબર તો આપણે આજે નક્કી કરી લો ને કારણ કે તો શું થાય જગ્યા તમારે આઈને નક્કી કરવાની, અમારે અંદર હા. અમારે અમારે અંદર તમે ઝઘડા મારે આના ઘેર આગળ ના મુકાય, મારા ઘેર આગળ ના મુકાય. એ વાત ને એટલે અને તમને એમ ઝઘડો ના થાય હા. એના માટે હું તમને કહું છું કે ડ્રાઈવરો બી બબાલ ના થાય હા. બરાબર અને હું તો કહું તમે છું આઈને તમારે જો ભાઈ જગ્યા નિશ્ચિત કરો ને ડ્રાઈવરને કહી દેવાનું કે આ જગ્યાથી સાધન હલાવવાનું ભાઈ, એક નહીં. વાત કહું કોઈ તમને. ગમે તેટલું કે કે ટેન્કર આવી અને ટેન્કર સિવાયનું પાણી બરાબર આ તો મહિનાઓ બધાને કહું કે આ ટેન્કરમાં પાણી સારું પાણી આ ટેન્કરનું પાણી અમે કઈથી ભરીએ અડધી કલાક પછી દોરાઈ જશે. ખોટી વાત હું તમને રિક્વેસ્ટ કરું છું હું રિક્વેસ્ટ કરું છું કે આપણા બોર્ડનું મલેકવાડા બોર્ડ જો કહું માર્કેટ યાર્ડ ભાઈ હવે તું રેકોર્ડ બંધ કરો